આમ તો વિદ્યાર્થીઓ શાળામાં આવે તો તેમના હાથમાં પુસ્તકો અને પેન હોવી જોઈએ, પણ બોડેલી તાલુકાના તરગોડ ગામે પેન ચોપડીની જગ્યાએ પાવડા અને તગારા વિદ્યાર્થીઓના હાથમાં જોવા મળ્યા છે। એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તરગોડ ગામની પ્રાથમિક શાળાના કેટલાક બાળકો માથા ઉપર ટાઇલ્સ ઊંચકતા પણ જોવા મળ્યા છે, તો કેટલાક બાળકો શૌચાલય સાફ કરતા નજરે પડે છે। આ અંગે જ્યારે શાળાના આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે આવું કંઈ થયું એ મને ખબર જ નથી અને સાથે જ મેં કોઈને સત્તા નથી આપી તે વિદ્યાર્થીઓ સાથે આવું કામ કરાવે એવું જણાવ્યું। ત્યારે એક તરફ સરકાર પ્રવેશોત્સવ કરી અને બાળકોની પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, તો બીજી બાજુ છેવાડાના ગામમાં શાળામાં આવનારા બાળકો પાસે જ મજૂરી કરાવવામાં આવે છે। આ દ્રશ્યો પરથી પ્રશ્ન થાય છે કે આવી રીતે ભણશે ગુજરાત? આ બાબતે મને ક્યાંય ખ્યાલ નથી। એકચ્યુઅલી હું અત્યારે શૈક્ષણિક ચાર્જમાં છું, વહીવટી મારા હાથમાં કંઈ આવતું નથી, બરાબર। જે તે નિર્ણય છે મારા શાળાના આચાર્ય બેન જ કરે છે। તો બાળકોને મજૂરી કરાવવાનો કોનો નિર્ણય હતો એ મને ખ્યાલ નથી, પણ હું ફક્ત માહિતીને આદાન પ્રદાન માટે જ છું। મારી જોડે કોઈ નિર્ણય લેવાની કોઈ સત્તા નથી। તો બાળકો પાસે મજૂરી કરાવવાની સત્તા ખરી? ના, તો શૌચાલય સાફ કરાવવાની સત્તા નહીં, તો કોણે કરાવ્યું છે? મને ખ્યાલ નથી। મેં કોઈને નિર્ણય આપેલો, સૂચના નથી આપેલી કે એક ટ્રેક્ટર જેવું મેં આ સાઈડ પર કરેલું અને છોકરાઓ કેટલો હટાવ્યું? એ થોડુંક એવું છે તે છોકરો હટાવ્યું છે, મેં પાછો મારો ટાઈમ થઈ ગયો એટલે પણ તમારી જવાબદારીમાં આવે છે ને બાળકોને કામ નહીં કરાવવાનું? તમે જોયું તો માસ્ટરને કીધું ના, પણ સાહેબો જ કહેતા પછી આપણેથી નહીં કહેવાય। સાહેબો જ કહેતા હોય તો પછી આપણેથી નહીં કહેવાય। એટલે સાહેબે હટાવ્યું હતું? સાહેબો કીધું હોય તો હટાવે ને છોકરો, તો આ મારું કીધેલું કોઈ નહીં માને। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોડ ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળાની 70 જેટલા બાળકો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ શાળાના બાળકો પાસે શાળાના શિક્ષકો દ્વારા કન્સ્ટ્રક્શનને રેતી, માટી અને શૌચાલયની સફાઈની કામગીરી કરાવતાના વિડીયો વાયરલ થયા હતા। ત્યારે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણની જગ્યાએ આવી રીતના મજૂરી કરાવતા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ। જ્યારે આ બાબતે શાળાના આચાર્યને પૂછતા ગોળ જવાબ આપ્યો હતો, હું ખાલી ફક્ત કામગીરી કરું છું, આચાર્યની બીજી કોઈ જાણતો નથી વિગત। આવી ઘટના બનતા હાલ ખળભળાટ મચી ગયો છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી બાળકોનું શાળાઓમાં શોષણ થાય છે, તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV।